कोई आपणाથી ના થાય લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 29 વિરમગામ વિધાનસભા મત વિસ્તાર અને 9 સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ આ એસેમ્બલીમાં આજ રોજ તારીખ 6 તારીખે અમે અમારા બૂથ એટલે કે પોલિંગ પાર્ટીઓને મટીરિયલ તથા ઈવીએમ સાથે રવાના કરવા માટે અહીંયા એમજે હાઈસ્કૂલ ખાતે આખી વ્યવસ્થા ગોઠવી છે. અત્યારે તમામ પોલિંગ બૂથ ઉપર તમામ પોલિંગ પાર્ટી ઇલેક્શન મટીરિયલ સાથે રવાના થઈ રહી છે અને 336 બૂથ ઉપર તમામ વ્યવસ્થાઓ અમે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ ગોઠવી છે. આ વખતે હીટ વેવની જે પ્રશ્નો ઉનાળામાં રહે છે એના માટે અમે વિરમગામ વિધાનસભાની અંદર લગભગ 100 બૂથ ઉપર અમે મંડપ કરાવીએ છીએ. તે સિવાય તમામ બૂથ ઉપર પીવાનું ઠંડુ પાણી મળી રહે, દરેક બૂથ ઉપર એક હેલ્થકેર વર્કર રહે કે જે હીટ વેવને પહોંચી વળવા માટેના તમામ મેડિકલ સાધનો સાથે ત્યાં હાજર રહેશે. તે સિવાય દરેક બૂથ ઉપર એક વ્હીલચેર અવેલેબલ છે, એક વોલન્ટિયર અવેલેબલ છે. અમે જેમ અશક્ત અથવા વૃદ્ધ મતદારો છે કે જે પીડબ્લ્યુડી મતદારો છે એમને સહાય કરવા માટે તમામ બૂથ ઉપર એક વ્હીલચેર તથા એમને ઘરેથી પિકઅપ કરવા માટે વોટિંગ કરાવી અને એમને પરત ઘરે મૂકવા માટેની પણ વ્યવસ્થા કરી છે, જેમાં લગભગ 150 જણાએ અમારી પાસે રિક્વેસ્ટ મૂકી છે અને એમને મતદાન કરાવવા માટેની તમામ તૈયારીઓ તંત્રએ કરી લીધી છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થશે, તો શાંતિપૂર્વક વોટિંગ થાય એના માટેની તમામ તૈયારી અમે કરી છે અને આપના માધ્યમ થકી હું તમામ મતદારોને અનુરોધ કરું છું કે સવારે વહેલી તકે આપ અને આપના પાડોશીઓ તમામ ઝડપથી મતદાન કરે. થેન્ક યુ. હશે તો આપને આપવામાં આવશે. રૂટ રવાના કરાવડાવો, ત્યાંથી લોબીમાં બેઠેલા તમામ મિત્રો ઊભા થઈ જાય. ઘણા બધા માણસો જઈ ચૂક્યા છે, હજી સભા મંડપમાં આવે છે તો વ્યક્તિ બેસી જાય. અંદર કોઈ ઈવીએમ માગા નથી, પોતાનો ઈવીએમ લઈ લીધું છે. અહીંયા કોઈ હવે આટો નથી. ત્યાં ઉભા રહેજો, લઈ લેજો સાહેબ. ત્યાં 2 મિનિટ આવી જાઓ. एक चलेगा भाई. अंदर
સભા મંડપની સામે જેટલા પણ મશીન પડ્યા છે ને પ્રિસાઇડિંગ કોણ છે બધા? તમારા જોનલને મળો. જોનલ તમે કહી દો કઈ મારુતિ વાનમાં બેસવાનું છે એમને. રૂટ નંબર 29 નો સ્ટાફ કાંતરોડી જ્યાં હોય ત્યાંથી બસે પહોંચે. આવી ગયા. મારી જોડે જ છે તું એમની જોડે પાછળ પરપર ના કર મારી પાસે પરપર કર કોઈ આપણાથી ના થાય